બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયામાં ઘણા લોકો કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ આપણે ક્યારેય શાંત ચિત્તે નિરાતે બેસીને વિચાર કર્યો છે કે આપણે કોઈના થયા છે કે નહીં? આપણે કોઈનું સારું ઈચ્છું છે કે નહીં? આપણે જો કોઈના થયા હોય, આપણે જો કોઈનું સારું ઈચ્છવું હોય, તો જ લોકો આપણા થશે અને તો જ લોકો આપણું સારું ઈચ્છે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે એક હાથે દેવું અને બીજા હાથે લેવું. જેવું વાવશો તેવું લણશો. આપણે જો માન સન્માન જોતું હોય તો સૌપ્રથમ બીજા લોકોને માન સન્માન આપતા શીખવું જોઈએ. આપણે જો બીજાની કદર કરશું તો જ બીજા લોકો આપણી કદર કરશે. બાકી આ દુનિયા તો ખૂબ જ સ્વાર્થી છે. જ્યાં સુધી એનો સ્વાર્થ હશે ત્યાં સુધી જ આપણી સાથે સંબંધ રાખશે. બાકી જે દિવસે જે સમયે એનો સ્વાર્થ પૂરો થયો ને, એટલે છેટેથી સીતારામ કરી અને હાલતા થશે. કારણ કે આ જ દુનિયાનો નિયમ છે. રાકેશગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.